ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. સોમવારની વાર્તા. એક નવી માં બહુ દુઃખ આપે છે ભાઈ બહેનને. ખૂબ દુઃખભરી કથા છે અને શિવજી એમની મદદ કેવી રીતે કરે છે એ બધું આપણે આ વાર્તામાં સાંભળીશું. ઓમ નમઃ શિવાય. શક્તિપતિની જય. આજે આપણે એક છોકરી અને તેના ભાઈની બહુ દુઃખની વાર્તા સાંભળીશું. જો તમને આ વાર્તા સારી લાગે મિત્રો તો કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો અને સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. એક ગામમાં એક ગોવાળ, તેના બાળકો અને તેની પત્ની સાથે રહે. તેને એક દીકરો અને એક દીકરી છે. એ ગોવાળ પાસે ઘણી બધી ગાયો અને વાછરડા છે. એ ગાયોને ચરાવવા જાય અને ગાયોનું દૂધ, દહીં, ઘી વેચીને તેના પરિવારનું પાલન પોષણ કરે. તે ગોવાળ જેટલું પણ કમાય તો એની પત્ની એમાં સંતોષ રાખતી હતી અને તેના બાળકોનો સારી રીતે ઉછેર કરતી હતી. એક દિવસ એની પત્ની બહુ બીમાર પડી ગઈ અને એનું મૃત્યુ થઈ ગયું. હવે ગોવાળ ઉપર એના ઘરનો બોજ આવી ગયો, ઘરનો ભાર આવ્યો. એના બંને બાળકોની જવાબદારી એના ઉપર આવી. કહેવાય છે કે જો પિતા મરે ને તો મા તેના બાળકોને સારી રીતે સંભાળી શકે છે, પણ એક પિતા આવું નથી કરી શકતા જેવું મા કરી શકે. એ ગોવાળને બહુ તકલીફ પડવા લાગી. એ ગાય ચરાવવા જાય તો એના બાળકો માટે ભોજન તૈયાર ન કરી શકે. બાળકો ભૂખ્યા જ રહે. હજી બાળકો નાના નાના હતા. છોકરી 10-12 વર્ષની અને છોકરો 8-1 વર્ષનું. થોડો સમય આમ જ વીત્યો. પછી ગોવાળે બાળકના પાલન પોષણ માટે બીજા લગ્ન કર્યા. ગોવાળની બીજી પત્ની ઘરે આવી ગઈ, પણ એ ગોવાળના છોકરાને બિલકુલ પસંદ કરતી ન હતી. બહુ ઝેર કરે છોકરા ઉપર અને ગોવાળ પણ એની બીજી પત્ની સાથે ખુશ રહેવા લાગ્યો. હવે એ ગોવાળ તેની બીજી પત્નીની બધી જ વાત માને, જેમ કહે એમ કહે. ધીરે ધીરે સમય વીત્યો અને બાળકો વધારે મોટા થયા. છોકરો 12 વર્ષનો થયો અને છોકરી નવી માની બધું જ કામ કરતી હતી. નવી માં તેને બિલકુલ પસંદ કરતી ન હતી છોકરીને. એકવાર એની પતિ ગોવાળને કહે છે, એ નવી પત્ની એના પતિને કહે છે ગોવાળને કે તમે કેમ ગાયો ચરાવવા જાઓ છો? હવે તો આ છોકરો મોટો થઈ ગયો છે ને, હવે ગાય વાછરડા ચરાવવા માટે આ છોકરો જશે, તમે નહીં જાઓ હવેથી. પછીથી એ દિવસથી એ છોકરો રોજ જંગલમાં ચરાવવા જતો હતો અને સાંજે પાછો આવતો. આ બાજુ છોકરી પણ મોટી થઈ ગઈ હતી, માટે ઘરના બધા જ કામ કરે અને જમવાનું બનાવે અને એના ભાઈને હાથેથી ખવડાવે. એ છોકરી ભગવાન શિવની પરમ ભક્ત હતી. એ ભગવાન શિવની રોજ પૂજા પાઠ કરતી હતી. એ બંને ભાઈ બહેન એકબીજાને બહુ પ્રેમ કરતા હતા, એકબીજાનું બહુ ધ્યાન રાખતા હતા અને એકબીજા સાથે વાતો કરે છે. ખબર નહીં બહેન કે આપણા પિતાજીને શું થઈ ગયું છે. એ આપણા ઉપર બિલકુલ ધ્યાન નથી આપતા. જ્યારથી આપણી માતાનું મૃત્યુ થયું છે ત્યારથી આપણા કેટલા દુઃખ ભર્યા દિવસ આવી ગયા છે બહેન. તો આ સાંભળી મોટી બહેન એના ભાઈને, નાના ભાઈને સમજાવે છે કે તું બિલકુલ ચિંતા ન કર ભૈલા, તારી મોટી બહેન છે ને. આમ કહીને તેના ભાઈને સમજાવે છે, શાંત કરે છે. અને તેનો ભાઈ બોલ્યો, બહેન મને માની બહુ યાદ આવે છે. જો આજે આપણી માં હોત તો આપણને કેટલા પ્રેમથી જમાડતી હોત. બંને ભાઈ બહેનેની માતાને યાદ કરીને રડવા લાગ્યા. આમ ને આમ થોડા દિવસો વીત્યા તો એક દિવસ છોકરો ગાય ચરાવવા જંગલમાં ગયો. જંગલમાં છોકરાને એક સિંહ મળ્યો. તો છોકરો દોડીને એક ઝાડ પર ચડી ગયો અને સિંહને કહે છે કે હે સિંહ ભાઈ, તમે મને કેમ ખાવા માંગો છો? તો સિંહ બોલ્યો, ભાઈ હું ભૂખ્યો છું. જો તું ઈચ્છે ને તો હું તને ખાઉં, અને જો તને ન ખાઉં તો મને તારી ગાયોમાંથી એક ગાય આપી દે, ક્યાં કોઈ વાછડું આપી દે, જેને હું ખાઈને મારી ભૂખ મટાડું. છોકરો બોલ્યો, ભાઈ હું મારી બહેનનો એકનો એક સહારો છું. મારી બહેન તો રડી રડીને મરી જશે. મારા પિતા અને સોતેલી માં છે જે અમારા બંને પર બહુ અત્યાચાર કરે છે. હું મારા બહેનની આશા નહીં તૂટવા દઉં. જો છતાં પણ તારે મને ખાવું છે કે ગાય વાછરડાને ખાવા છે તો હું કંઈ નહીં કહું, કેમ કે આના માટે મારે માતા પિતાને પૂછવું પડશે. તો સિંહ કહે છે કે સારું, તો કાલે તું તારા પિતાને પૂછીને આવજે. પછી છોકરો સાંજે ઘરે આવ્યો અને એના પિતાને કહે છે, પિતાજી આજે તો મને જંગલમાં એક સિંહ મળ્યો હતો. હજી તો છોકરો બિચારો પૂરી વાત કીધી નથી એટલામાં તો એના પિતાએ 2 થપ્પડ મારી દીધા. એટલે છોકરો બિચારો ઊભો રડવા લાગ્યો અને રડતા રડતા બોલ્યો કે પિતાજી હું તમને કંઈક કહેવા માંગુ છું, તમે મારી વાત તો સાંભળો.
પણ જેમ તેમ કરીને છોકરાએ એના પિતાને બધી વાત જણાવી કે જંગલમાં મને સિંહ મળ્યો હતો, હવે એ મને કાલે ગાયને કે વાછરડાને ખાશે, બંનેમાંથી એકને ખાશે. આ બધી વાત તેની સોતીલીમાં સાંભળી રહી હતી. એણે કહ્યું કે ગાય અને વાછરડા ઓછા ન થવા જોઈએ. ખબર છે ને તમને કે કેટલા કિંમતી છે? એના દૂધથી તો આપણું ઘર ચાલે છે. અને જો છોકરા તું નહીં હોય ને તો અમારું કંઈ નહીં બગડે, માટે સારું છે કે સિંહ તને જ ખાઈ જાય. હવે એ છોકરો આવું સાંભળીને દુઃખી મનથી એની બહેન પાસે ગયો. એની બહેનને ભોજન ખવડાવ્યું અને પૂછ્યું કે તું આટલો ઉદાસ કેમ છે? ત્યારે છોકરાએ બધી વાત કહી. તેની બહેન બોલી તો એની બહેન કહે છે કે ના ના ભાઈ, તું રડીશ નહીં. બહેન નાના ભાઈને સમજાવવા લાગે છે, તું તો મારા જીવનનો આધાર છો ભાઈ, તારા વિના તો હું જીવવાનું વિચારી પણ ન શકું. જો તને કંઈ થઈ ગયું તો હું પણ જીવતી નહીં રહું, માટે તું જંગલમાં જજે અને એક વાછરડું સિંહને ખાવા આપી દે છે. જો ગાય જીવતી રહેશે તો વાછરડું તો બીજું પણ આવી જશે. આવું આપણા પિતાએ પણ તને કહ્યું હતું ને? પિતાએ પણ એવું જ કહ્યું હતું ને કે જો સિંહ તને ખાઈ જશે તો બીજો પુત્ર પણ આવી જશે. આ બધી વાતો બહેને ઊભા ઊભા સાંભળી લીધી હતી. તો ભાઈ બોલ્યો, સારું બહેન, એમ જ કરીશું, કાલે વાછરડાને જ આપી દઈશ. બીજા દિવસે ભાઈ જંગલમાં ગયો અને સિંહ એની વાટ જોઈને બેઠો હતો અને બોલ્યો કે ભાઈ, તું તારા માતા પિતા પાસેથી આજ્ઞા લઈને આવ્યો છે કે પછી હું તને ખાઈ જાઉં? તો છોકરો બધી વાત કહે છે, સિંહને કહે છે અને કહે છે કે મારી બહેને કહ્યું છે કે તું એક વાછરડાને ખાઈ લે. પછી સિંહ એક વાછરડાને લઈને એની ગુફા તરફ ચાલ્યો ગયો અને છોકરો ખુશી ખુશીથી ગાય ચરાવવા લાગ્યો અને સાંજે ઘરે આવી ગયો તો એના માતા પિતા ગાય વાછરડાને ગણવા લાગ્યા તો એક વાછરડું ઓછું હતું. એ સમજી ગયા કે આ વાછરડું છોકરાએ સિંહને આપી દીધું છે. આ વાતથી એ બંને બહુ ગુસ્સે થયા અને એને બહુ મારવા લાગ્યા. છોકરાને બહુ જ માર્યો. એના પિતાએ લાકડીએ બિચારાને માર્યો અને એ તો બેભાન થઈને નીચે પડી ગયો. એની બહેન આ બધું જ જોઈ રહી હતી અને તેને બહુ દુઃખ થયું, પણ એ બિચારી કરે પણ શું? લાચાર શું કરે? જ્યારે તેના માતા પિતા ત્યાંથી ચાલ્યા ગયા તો બહેને એના ભાઈને ઉઠાવીને રૂમમાં લઈ ગઈ અને તેના મોઢા ઉપર પાણી છાંટ્યું. પછી ભાઈ ઊભો થયો તો એને પાણી પીવડાવ્યું અને જમવાનું જમાડ્યું, એના હાથેથી ખવડાવ્યું. ભાઈ બહેન બહુ વાર સુધી બિચારા રડતા રહ્યા, બહુ રડ્યા. પછી બહેન બોલી, હવે તારું અહીં રહેવું ખૂબ ખતરનાક છે ભાઈ, ખૂબ ખતરો છે તને અહીં રહેવામાં. મારી પાસે આપણી માની એક નિશાની આ વીંટી છે મારા હાથમાં. તું આ વીંટી લઈને તું અહીંથી ચાલ્યો જા. જો ભાઈ તું જીવતો રહીશ ને તો મને તારી આશા રહેશે અને ક્યારેક ને ક્યારેક તો આપણે બંને જરૂર મળી જઈશું. ભાઈની સમજમાં બહેનની બધી જ વાત આવી ગઈ. પણ ભાઈ બોલ્યો, બહેન તું સાચું કહે, પણ હું તને અહીં એકલી છોડીને કેવી રીતે જાઉં? માં તારા પણ અત્યાચાર કરે છે, કામ કરાવે છે, મારે છે, પીટે છે. તો બહેન બોલે છે કે તું સારો રહીશ ને, તું જીવતો રહીશ ને તો હું બધું જ સહન કરી લઈશ, પણ ભાઈ તું અહીંથી ચાલ્યો જા. ભાઈ એના બહેનની વાત માની લે છે અને એક દોરો લે છે અને એની બહેનના કાંડે બાંધે છે અને કહે છે કે બહેન, આ મારી નિશાની છે. જ્યારે પણ આપણે મળીશું ત્યારે આ નિશાનીઓ જોઈ એકબીજાને ઓળખી લઈશું. બહેન તું આ દોરો સાચવજે, તૂટવા ન દેતી કે પછી ખોતી નહીં. બહેન બોલી, સારું ભાઈ. જ્યારે ભાઈ બહેન વાતો કરી રહ્યા હતા આ બધી, ત્યારે એની સોતેલી માં બહેન ભાઈની બધી ઊભી વાતો સાંભળી રહી હતી. ત્યારે એ સોતેલી માં મનમાં વિચારે છે કે અચ્છા, આ ખીચડી પાકી રહી છે બંને ભાઈ બહેન વચ્ચે, હવે હું મજા ચખાડું છું આ લોકોને. જ્યારે છોકરો અને છોકરી સૂઈ ગયા તો સોતેલી માએ એના પતિ ગોવાળને કહ્યું કે મારે તો તમારા આ છોકરાનું માંસ ખાવું છે. તેનો પતિ કહે, ઠીક છે, જો તારી ઈચ્છા જ છે બહુ ખાવાની તો હું એનું માંસ લઈ આવું છું. બાપ એટલો બધો નિર્દય કઠોર હૃદયનો થઈ ગયો કે તેણે એના દીકરાને ચૂપચાપ ઉઠાડ્યો અને બહાર લઈ જઈને કુહાડીથી એના નાના નાના ટુકડા કરી નાખ્યા. બાપડાના ટુકડા લઈને એની પત્ની પાસે આવ્યો અને બોલ્યો, લે આ ખાઈ લે. ત્યારે એની પત્નીએ એ છોકરાના ટુકડાનું શાક બનાવ્યું અને જમવાનું બનાવ્યું અને એક થાળી એને અને એના પતિને પીરસી અને એક થાળી એણે લીધી. ત્યારે એના મનમાં એવો વિચાર આવ્યો
કે ભાઈ બહેન વચ્ચે તો બહુ ઊંડો પ્રેમ છે, બહુ ગાઢ પ્રેમ છે, તો બહેનને એના ભાઈનું માંસ તો જરૂર ખવડાવવું જોઈએ. તો સોતેલી માએ બહેનને બોલાવી અને એક થાળી એને પણ પીરસી અને કહ્યું, લે ખા. તો બહેન વિચારવા લાગી કે આટલા પ્રેમથી માએ તો મને ક્યારેય ખાવાનું નથી આપ્યું. જરૂર નક્કી કંઈક વાત છે. જ્યારે ખાવાનું ખાવા જાય છે તો બહેને જોયું કે થાળીમાં જે આંગળી એમાં એની વીંટીમાંથી એની આંગળીમાંથી જે વીંટી કાઢીને આપી હતી એ આંગળી આવી. ભાઈએ એના હાથમાં આંગળી પહેરી લીધી હતી. એ આંગળી એની થાળીમાં આવી. એણે એના ભાઈને વીંટી પહેરાવી હતી. એ તરત જ સમજી ગઈ, કારણ કે તે સવારથી એનો ભાઈને શોધી રહી હતી, પણ એનો ભાઈ તેને ક્યાંય મળતો ન હતો. એને શક ગયો બહેનને. એનો શક સાચો પડ્યો કે આ વીંટી જોઈને પછી એ રૂમમાં ચાલી ગઈ અને જોર જોરથી રડવા લાગી અને ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, આ શું થઈ ગયું? આ લોકોએ મારા ભાઈને મારી નાખ્યો. હવે હું એકલી થઈ ગઈ. કેટલા નિર્દય છે મારા મા બાપ કે એ દીકરાને એક ભાઈને મારી નાખ્યો. હવે એ જોર જોરથી રડી રહી હતી. ત્યારે એને મોટા વડીલોની એક વાત યાદ આવી કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો એની મુક્તિ ત્યાં સુધી નથી થતી જ્યાં સુધી તેની અસ્થિઓ નદીમાં વિસર્જિત ન કરવામાં આવે. એણે વિચાર્યું કે મારા ભાઈની તો મુક્તિ પણ નહીં થાય. આ લોકો તો એને મારીને ખાઈ ગયા. ત્યારે એણે એ આંગળી લઈને ચાલતા ચાલતા એ નદીના કિનારે પહોંચી. એ આંગળીને એના હાથમાં લઈને જોર જોરથી રડવા લાગી. એ ભગવાનને યાદ કરીને રડી રહી છે, કેમ કે એ છોકરી ભગવાનને બહુ માનતી હતી અને ધાર્મિક વૃત્તિની હતી. એ રોજ ભગવાન શિવના ઘરે મંદિરે રોજ પૂજા પાઠ કરતી હતી, સોમવારના વ્રત ઉપવાસ કરતી હતી અને હંમેશા ભગવાનને એ પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન, મારા ભાઈની રક્ષા કરજો. એ દિવસે પણ રડતા રડતા બોલી રહી હતી કે ભગવાન, મારું આ સંસારમાં કોઈ નથી. એક ભાઈ હતો, એને પણ તમે લઈ લીધો. માને તો તમે પહેલેથી જ લઈ લીધી હતી. હવે ભગવાન, હું કોના માટે જીવતી રહીશ? હું કેવી રીતે રહું? હું પણ આ નદીમાં કૂદીને મારો જીવ આપી દઈશ. પછી બહેને તેના ભાઈની આંગળી નદીમાં નાખી અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારા ભાઈને મુક્તિ આપજો. એ જ્યાં પણ હોય ત્યાં એની આત્માને શાંતિ આપજો. પછી નદીમાં કૂદવા જાય છે તો તેણે જોયું કે જે આંગળી એને નદીમાં નાખી હતી એ પોપટ બનીને ઉડી ગઈ અને નદી પાસે એક ઝાડ હતું એના ઉપર જઈને બેસી ગયો. પછી પોપટ બોલ્યો, બહેન, તું કેમ દુઃખી થાય છે? હું તારો ભાઈ છું. બહેને એ બહુ સારું કર્યું. બહેન, તે બહુ સારું કર્યું કે મારી આંગળી નદીમાં નાખી. આનાથી મને મુક્તિ મળી ગઈ અને મને પોપટનો જન્મ મળી ગયો. બહેન, તું ચિંતા ન કર. હું પોપટ બનીને પણ તારી બધી જ રીતે મદદ કરીશ. આપણે બંને એકબીજા સાથે સુખ દુઃખની વાતો કરીશું. આ જોઈને બહેન બહુ ખુશ થઈને બોલી કે ચાલો, મારો ભાઈ મારી સાથે છે. કોઈ પણ રૂપમાં હોય પણ છે તો મારો ભાઈ ને. પછી બહેન ઘરે પાછી આવી ગઈ. સોતેલી માએ એને બધું જ કામ કરાવતી હતી અને બહુ ખુશ થતી તે દિવસે કે ચાલો, સારું થયું કે આને હવે કોઈ ભાઈ નથી. સોતેલી મા તો બહુ ખુશ થઈ કે હવે તો એનો કોઈ ભાઈ નથી. ચાલો, એના ભાઈથી તો પીછો છૂટ્યો. પણ એ બહેન જલ્દી એનું કામ પૂરું કરે અને બાગ બગીચામાં જતી. ત્યાં એનો ભાઈ એની વાટ જોતો હતો. બંને ભાઈ બહેન ખૂબ વાતો કરતા. એ એની બહેનને સારા સારા ફળ ખવડાવતો. શ્રાવણ મહિનાનો ચાલી રહ્યો હતો. બહેન શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા પાઠ કરી, શ્રાવણ સોમવારના વ્રત રાખતી અને પૂજાના બહાને એ બગીચામાં પણ જાતી. ભાઈએ બહેનને કહ્યું કે બહેન, તું ચિંતા ના કરતી. જો પિતાજી તને અહીંયા ન આવવા દે તો હું ઘરની બહાર કોઈ પણ ઝાડની ડાળી ઉપર બેઠેલો તને દેખાઈશ. બહેન તો બહુ ખુશ હતી. એ મનથી ઘણી બધી ખુશ રહેવા લાગી. રક્ષાબંધનનો તહેવાર આવવાનો હતો તો ભાઈએ વિચાર્યું કે મારે મારી બહેન માટે કંઈક તો કરવું જોઈએ. મારી બહેન નિર્દય લોકો સાથે રહી છે, જે એને મારી નાખશે. જે એને મારી સાથે કર્યું, ક્યાંક મારી બહેન સાથે પણ એ ન કરે. મારે એની સાથે બદલો તો લેવો જ પડશે. પછી પોપટ બનેલા ભાઈએ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારી બહેનની રક્ષા કરજો. ત્યારે પોપટ ભાઈ એક લુહાર પાસે પહોંચ્યો અને પોપટ લુહારને કહે છે કે પિતાને માર્યો, માએ મરાવ્યો, બહેન સરાસર રોવે છે. હું હરિયલ પોપટ બની આવ્યો. પછી એ લુહાર કહે છે કે તું શું કહી રહ્યો છે? મારા સમજમાં તો કંઈ નથી આવ્યું. ફરી પાછું પોપટે એ જ કહ્યું
કે પિતાએ માર્યો, માએ મરાવ્યો, બહેન સરાસર રડે છે, હું હરિયલ પોપટ બનીને ઉડી આવ્યો. પોપટની વાતો સાંભળીને લુહારને એની વાતો સાંભળવાનું મન થયું. એ કહેવા લાગ્યો કે પોપટ, તું મને દિલ ખોલીને વાત કર, તું શું કહેવા માંગે છે? તો પોપટે પછી બધી જ વિસ્તારથી જે એની સાથે ઘટના બની એ બધી જ લુહારને સંભળાવી, બધી જ વાત કહી. તારી અને લુહાર પોપટની વાત સાંભળીને કહે છે કે તારી વાર્તા, તારી કહાની, દુઃખભરી કહાની સાંભળીને મને પણ રડવું આવી ગયું. તું કહે કે તારા માટે હું શું કરું? તારે મારી પાસેથી શું જોઈએ છે? તારી માટે હું શું કરું? જો પોપટ તું કહેતો હોય ને તો તારા માટે હું જીવ પણ આપી દઉં. તો પોપટ બોલે છે કે મારે કંઈ નથી જોઈતું, બસ તમે મારી માટે એક કટાર બનાવી દો, જે તલવાર કરતા પણ તેજ હોય. લુહાર બોલ્યો, ઠીક છે ભાઈ. પછી એ લુહારે પોપટ માટે એક કટાર બનાવી. કટાર બની ગઈ. પોપટને બોલાવ્યો એટલે પોપટ બોલ્યો કે આ કટારને મારી પાંખોમાં સંતાડી દો. લુહારે કટાર પોપટની પાંખોમાં સંતાડી દીધી અને પોપટ પાછો ઝાડ પર આવી ગયો. તેણે તેની બહેનને કઈ વાત ન કરી. તેની બહેન તેના પોપટભાઈની સાથે મળતી અને સાથે બેસીને જમતી, વાતો કરતી અને એ એના ઘરે પાછી આવી જતી. બીજા દિવસે પોપટ એક સોની પાસે ગયો અને પોપટ સોનીને પણ એ જ વાત કહે છે કે બાપે માર્યો, માએ મરાવ્યો, બહેન સરાસર રૂવે છે, હું હરિયલ પોપટ બનીને ઉડી આવ્યો. સોની કહે, તું શું કહે છે? મને કંઈ સમજાયું નહીં. એ પોપટે ફરીથી કહેવા લાગ્યો અને સોનીને પણ એની વાત જાણવાની ઈચ્છા થઈ કે આ શું કહેવા માંગે છે. સોનીએ પોપટને કહ્યું કે તું મને સીધું વિસ્તારથી કહે કે શું કહેવા માંગે છે તું? પોપટે સોનીને એને પણ બધી જ ઘટના બનેલી હતી એ બધી જ કહી. સોની પણ પોપટની વાત સાંભળીને બહુ દુઃખી થયો. સોનીએ એના પર દયા આવી, હમદર્દી થઈ અને સોનીએ પણ એની વાતો સાંભળીને રડવા લાગ્યો. પછી સોની કહે કે બતાવ મને, હું તારી શું મદદ કરી શકું છું? તો પોપટ બોલ્યો, ભાઈ રક્ષાબંધન આવવાની છે, હું મારી બહેનને સોનાના ઘરેણા દાગીના આપવા માંગુ છું, તો તમે મારી બહેન માટે ઘરેણા બનાવી દો. તો સોની કહે, બસ આટલી નાની એવી વાત છે, બોલ શું બનાવું? પછી સોનીએ એની બહેન માટે અમુક ઘરેણા બનાવ્યા. તો પોપટ એનો ધન્યવાદ કર્યા અને બોલ્યો કે ભાઈ આ ઘરેણા તમે મારા ગળામાં નાખી દો. સોનીએ એ ઘરેણા એના ગળામાં પહેરાવી દીધા. પછી પોપટ ઉડીને પાછો ઝાડ પર આવી ગયો જ્યાં એ રહેતો હતો અને એની બખોલમાં પોપટે ઘરેણા મૂકી દીધા. રક્ષાબંધનનો તહેવાર આવ્યો અને એની બહેને એની રાખડી બાંધવા આવી. તો બંને ભાઈ બહેન બહુ ખુશ થયા. પોપટે બહુ બધા ઘરેણા એની બહેનને આપી દીધા. ઘરેણા જોઈને બહેન બહુ રાજી થઈ ગઈ. પછી બહેન પૂછે કે તારી પાસે આ ઘરેણા ક્યાંથી આવ્યા? તો પોપટ બોલ્યા કે મારે એક સોની મિત્ર છે, એણે મને બનાવી આપ્યા. પછી બહેન ખુશી એ ઘરેણા પહેરી ઘરે આવી. જ્યારે સોતેલી માએ બહેનને ઘરેણા પહેરેલા જોયા તો એ બળીને રાખ થઈ ગઈ અને એને મારતા કહેવા લાગી કે આ ઘરેણા ક્યાંથી ચોરી કરીને તું લાવી છો? તો બહેન બોલી કે માં, મેં આ ઘરેણા ક્યાંય ચોરી નથી કર્યા, આ તો મારા ભાઈએ મને આપ્યા છે, જે એક પોપટ છે. એ સોતેલી માએ પૂરી વાત નથી કહેતી, બધી વાત નથી કહેતી કે એનો સગો ભાઈ પોપટ બની ગયો છે. એણે કહ્યું કે એક પોપટ છે જે મારી સાથે રોજ વાતો કરે છે અને મેં એને મારો ભાઈ બનાવી દીધો છે, એણે મને આ ઘરેણા આપ્યા છે. તો સોતેલીમાં વિચાર કરવા લાગી, આવો તો કેવો પોપટ છે, એ એનો ભાઈ બની ગયો છે. જેમ તેમ કરીને એક ભાઈથી તો પીછો છૂટ્યો છે, હવે બીજો ભાઈ ક્યાંથી લઈ આવી આ? પછી બીજા દિવસે એની માએ પોપટને શોધવા જંગલમાં જાય છે. તો એને પોપટ દેખાયો. એ પોપટને પકડવાની કોશિશ કરે છે પણ પોપટ એના હાથમાં આવતો નથી. થાકી હારીને એ બેસી ગઈ. થોડી વાર પછી સોતેલીમાં ફરીથી પોપટને પકડવાની કોશિશ કરે છે પણ પોપટ એની પકડમાં આવતો નથી. સોતેલીમાં વિચારે છે કે ગમે તેમ કરીને હું પોપટને પકડી જ લઉં અને આને મારી નાખું, આને બહુ ભાઈ બનાવવાનો શોખ છે. સોતેલીમાં સવારથી સાંજ સુધી પોપટને પકડવા મથી કોશિશ કરી પણ પોપટને પકડી નથી શકતી. પાછી એ ઘરે આવે છે તો એનો બધો ક્રોધ એ બહેન પર ઉતારે છે અને એની પાસેથી બધા ઘરેણા પણ આંચકી લે છે. બીજા દિવસે બહેન પોપટભાઈને મળવા આવી તો પોપટ કહે છે કે બહેન, જે ઘરેણા મેં તને આપ્યા હતા તે પહેર્યા હતા એ ક્યાં છે? તો બહેન બોલી કે એ તો ઘરેણા માએ લઈ લીધા. આ સાંભળીને પોપટને બહુ ગુસ્સો આવ્યો અને કહે છે કે બસ હવે માના પાપનો ગળો ભરાઈ ગયો છે, હવે આને તો સજા મળવી જ જોઈએ. પછી એ પોપટ એના ઘરની બહાર એક ઝાડની ડાળી ઉપર બેસી જાય છે અને વાટ જુએ છે કે એના માતા પિતા ક્યારે ઘરની બહાર નીકળે. ત્યારે બહેન ઘરની બહાર કંઈક કામ કરતી હતી.
તો એની માં કોઈ વાત પર બહેનને બહુ દાટી રહી હતી, બહુ ખીજાઈ રહી હતી અને મારી રહી હતી. ત્યારે એના પિતા પણ બહાર આવી ગયા અને છોકરીને મારવા લાગ્યા. આ બધું એ પોપટ ઝાડ પર બેસીને જુએ છે. એનાથી આ બધું જોવાયું નહીં અને એ એની સોતેલી માં અને મા બાપ પર ઝડપી પડ્યો. એની પાંખોમાં જે કટાર હતી એણે એ બંનેની આંખોમાં મારી દીધી. હવે એ બંને આંધળા થઈ ગયા અને તડફડવા લાગ્યા. પછી પોપટ એની ચાંચથી કટાર ઉઠાવી અને એના પર વાર કરી દીધો અને બંને જમીન પર પડી ગયા. પોપટ બોલ્યો કે તમે બંને બહુ પાપ કર્યા છે, હું તમને બંનેને નહીં છોડું. તો બંને જ માતા પિતા એના બોલે છે કે પોપટ, તારે અમારી જોડે શું વેર છે? તો પોપટ બોલ્યો કે તમે તો મને મારી નાખ્યો ને, મારીને ખાઈ લીધો હતો ને, અને પૂછી રહ્યા છો કે શું વેર છે? પછી એ બંને સોતેલી માં અને બાપ તડપી તડપીને ત્યાં જ મરી ગયા. ત્યારે પોપટ એની બહેનને કહે છે કે ચાલ બહેન, હવે આપણે અહીં નથી રહેવાનું. જો અહીં રહીશું તો આપણને આપણું દુઃખ યાદ આવશે, આપણે એ ક્યારેય ભૂલી નહીં શકીએ અને દુઃખી જ રહીશું. તો બહેન કહે છે હા ભાઈ, હવે આપણે અહીંયા નહીં રહીએ. હવે આપણે એવી જગ્યાએ રહીશું જ્યાં કોઈ આપણે બંનેને અલગ ન કરી શકે. પછી એ ત્યાંથી ચાલ્યા જાય છે. તો ચાલતા ચાલતા એક મંદિર પહોંચે છે. તો પોપટ કહે છે કે બહેન, આનાથી સારી જગ્યા આપણને ક્યાંય નહીં મળે. ત્યાં મંદિરમાં એક શિવલિંગ હતું. હવે બંને ભાઈ બહેન એ મંદિરમાં રહેવા લાગે છે. બહેન તો પહેલેથી જ ભગવાન શિવજીની પૂજા પાઠ કરતી હતી, સોમવારના વ્રત રાખતી હતી. હવે તો પોપટ પણ પૂજા પાઠ કરે છે અને પાસે એક સરોવર હતું. ત્યાં જઈને એના પગ ભીના કરી લાવે છે અને શિવલિંગ પર જળ અભિષેક કરે છે પોપટ. અને બહેન પણ ભગવાન શિવની અને માતા પાર્વતીની પૂજા કરે છે. આમ દિવસો વીતી રહ્યા છે. ભાઈ બહેન સાથે રહી રહ્યા છે. એની સાચી ભક્તિને જોઈને એક દિવસમાં પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે જુઓ પ્રભુ, કેટલા દુખિયારા ભાઈ બહેન છે. આ બહેન ભાઈને જોઈને મને બહુ રડવું આવે છે, દુઃખ થાય છે. આ કેટલા તન મનથી તમારી સેવા કરી રહ્યા છે. સ્વામી, હે મહાદેવ, તમારે એનું દુઃખ દૂર કરવું જોઈએ. તો શિવજી કહે કે પાર્વતી, આ તો સંસાર સાગર છે, આપણે કોના દુઃખ દૂર કરીશું. પણ મા પાર્વતી હઠ કરવા લાગ્યા અને બોલ્યા, નહીં ભગવાન, તમારે આ ભાઈ બહેનનું દુઃખ તો દૂર કરવું જ પડશે. તો ભગવાન શિવ મા પાર્વતીની હઠ આગળ માની ગયા અને જ્યાં ભાઈ બહેન પૂજા કરી રહ્યા હતા ત્યાં શિવ પાર્વતીજી પ્રગટ થયા અને કહે છે કે તમે મન ચાહ્યું વરદાન માંગો, તમે જે વરદાન માંગશો એ હું આપીશ. હું તમારી ભક્તિથી પ્રસન્ન છું. તો બહેન બોલી કે હે ભગવાન, મારે કંઈ નથી જોતું. હું તો માત્ર એટલું જ માંગીશ કે મારો ભાઈ પહેલા જેવા રૂપમાં આવી જાય અને અમને બંને ભાઈ બહેનને ક્યારેય કોઈ અલગ ન કરી શકે. એની વાત સાંભળીને ભગવાન શિવ અને માતા પાર્વતી બહુ ખુશ થયા અને એને વરદાન આપે છે કે એના ભાઈ પહેલા જેવો થઈ જાય. પછી ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી એ ભાઈ પોપટમાંથી મનુષ્ય રૂપમાં જેવો પહેલા હતો એવો થઈ ગયો અને હવે ભાઈ બહેન બહુ ખુશીથી રાજી ખુશીથી રહેવા લાગ્યા અને ખુશ થઈને ભગવાન શિવની પૂજા કરવા લાગ્યા અને પ્રેમથી આનંદથી રહેવા લાગ્યા. જય હો મહાદેવ, જય મા પાર્વતી. હે ભગવાન મહાદેવ, હે શંકર પાર્વતીજી, તમે જેવા બહેનને ફળ્યા એવા સૌને ફળજો. આ સોમવારની વાર્તા સાંભળનાર, લખનાર, વાંચનાર, વિડીયો જોનાર બધાને જ ફળજો. બધાનું સારું કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ. માતા પાર્વતીના પ્રશ્નો, મનુષ્યના કર્મો. આ વાર્તા ખૂબ જ પ્રેરણાદાયક છે. તમે પૂરી ધ્યાનથી સાંભળજો. શંકર ભગવાન અને મા પાર્વતીની વાર્તા છે. જો આ વાર્તા સાંભળશો તો આ જન્મ તો સુધરશે પણ આવતો જન્મ પણ જરૂર સફળ થશે. માટે બધા ધ્યાનપૂર્વક વાર્તા સાંભળજો. એકવાર માતા પાર્વતી કૈલાસ ઉપર ભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે મા પાર્વતીની નજર પૃથ્વી લોક પર પડી. પૃથ્વી પર એક શેઠ અને મજૂર વાત કરી રહ્યા છે. મજૂરે શેઠને કહ્યું કે આ બધો માલ સામાન મેં ગાડીમાંથી ઉતારી લીધો છે. શેઠે કહ્યું, સારું, લે તારી આજની મજૂરી 200 રૂપિયા. મજૂરને માત્ર 200 રૂપિયા મળ્યા એટલે તેને વિચાર્યું કે આખો દિવસ તનતોડ મહેનત કરી ત્યારે માત્ર 200 રૂપિયા મળ્યા છે. આમાંથી 50 રૂપિયા દૂધના, 50 રૂપિયા શાકભાજીના અને બીજા 100 રૂપિયા વધ્યા છે. તેમાં 3 દિવસ નીકાળવાના છે. કેમ કરી નીકળશે? પછી શેઠ ઘરે ગયા અને શેઠે તિજોરીમાં પૈસાના બંડલો મૂકતા કહે છે કે આ થઈ ગયા 50,000 રૂપિયા. લાવ, હું આને સંભાળીને તિજોરીમાં મૂકી દઉં.
પાર્વતીજી બીજી તરફ જુએ છે કે એક ગરીબ સ્ત્રી અને એક ધનવાન સ્ત્રી સાડીની ખરીદી કરે છે. ગરીબ સ્ત્રી દુકાનદારને કહી રહી છે કે ભાઈ, સસ્તી હોય તેવી સાડીઓ બતાવો, અને તે સસ્તી સાડી જુએ છે અને કહે છે, ભાઈ, આ 150 રૂપિયાવાળી સાડી મને ગમી છે, આ સાડી મને આપી દો. એટલે દુકાનદારે 150 રૂપિયાવાળી સાડી તેને આપી દીધી. અને બીજી બાજુ પૈસાદાર ધનવાન સ્ત્રી કહે છે, ભાઈ, આ 3 સાડી મને ગમી છે, એ પેક કરી દો અને લ્યો આ 5000 રૂપિયા. દુકાનદારે સાડી પેક કરી દીધી. હવે માં પાર્વતી અમીર અને ગરીબને બંનેને જોઈ રહ્યા છે અને કહે છે, જેને જોઈતું હોય તેને મળતું નથી, અને જેની પાસે બધું જ છે તેને વધારે ને વધારે મળતું જાય છે. આ પ્રશ્નનો ઉત્તર તો માત્ર મહાદેવ જ આપી શકે છે. ધરતીનો આ નજારો જોઈ માં પાર્વતી થોડા હેરાન પરેશાન હતા. એટલે એના પ્રશ્નના ઉત્તર માટે તે માં પાર્વતી શંકર ભગવાન પાસે ગયા અને શિવજીને કહે છે કે મને મારા પ્રશ્નનો જવાબ આપો પ્રભુ. મને મારા પ્રશ્ન ખૂબ મૂંઝાઈ રહ્યા છે, મને મૂંઝવણ થાય છે, મને શાંતિ નથી મળતી. કે મારો પ્રશ્ન છે કે જે વ્યક્તિ પહેલેથી જ ગરીબ છે અને દુઃખી છે તેને વધારે ને વધારે દુઃખ મળે છે, અને જે વ્યક્તિ સુખી છે તેને ક્યારે દુઃખ નથી મળતું. તમે ક્યારે એને દુઃખ નથી આપતા. આમ કેમ ભગવાન? આ તમારી કેવી લીલા છે? મને કંઈ સમજમાં નથી આવતું. આ સાંભળી શંકર ભગવાન બોલ્યા, દેવી પાર્વતી, આ પ્રશ્નનો જવાબ જાણવા માટે તો આપણે ધરતી પર જવું પડે. ધરતી પર જઈએ ત્યાંના પ્રાણીઓ, મનુષ્યનો હાલચાલ જાણવા માટે ત્યાં જ આપણને જવાબ મળે. ભગવાન શંકરના કહ્યા પ્રમાણે માં પાર્વતી શિવજી સાથે પૃથ્વીલોક ઉપર મનુષ્યનું રૂપ ધારણ કરીને મનુષ્ય પ્રાણીઓના હાલચાલ જાણવા માટે નીકળ્યા. ત્યારે રસ્તામાં જ્યારે ભગવાન ચાલી જ રહ્યા હતા, માં પાર્વતીને ભગવાન રસ્તામાં ચાલતા હતા, ત્યારે રસ્તામાં એક ગરીબ પતિ પત્ની તેમને દેખાયા. તે પતિ પત્ની ઊભા વાતો કરી રહ્યા હતા. પતિ બોલ્યો હતો, એ ઉર્મિલા, આપણા દુઃખના દિવસ ક્યારે પૂરા થશે? કેટલું દુઃખ અને ગરીબી છે. પેલા ચંદને તો ફરી એક જમીન ખરીદી લીધી, તે તો ધનવાન બની ગયો. એના પતિની વાત સાંભળી ઉર્મિલા બોલી, સાંભળો જી, બધાના ભાગ્ય એક સરખા નથી હોતા. એના ભાગ્યમાં ધનવાન બનવાનું લખ્યું હશે, આપણા ભાગ્યમાં નથી લખ્યું. ભગવાનની ઈચ્છા હશે તો આપણે પણ કોઈ દિવસ અમીર થઈ જશું. તેનો પતિ કહે છે, ઉર્મિલા, ખબર નહીં આપણને કયા ભવની સજા મળે છે. આપણે એવા તે કયા પાછલા જન્મમાં એવા કાર્ય કર્યા હશે, એવા કર્મ કર્યા હશે કે તેનું આ ખરાબ પાપ આપણે ભોગવી રહ્યા છે, આપણે ગરીબી ભોગવી રહ્યા છે. એવું કયું ખરાબ કાર્ય કર્યું હશે? આ ચર્ચા પતિ પત્ની વચ્ચે ચાલી રહી હતી. હવે તે ભગવાન અને માતા પાર્વતી આ બધું સાંભળી રહ્યા છે. એટલે માં પાર્વતી બોલ્યા. માં પાર્વતી ભોળાનાથને કહે છે કે ગરીબ પતિ પત્ની અમીર તમે બનાવી દો ને. તે કેટલા ગરીબ છે, કેટલા દુઃખી છે, તમે એને અમીર બનાવી દો. મારા કહેવાથી તમે આ લોકોને ધનવાન કરી દો, પૈસા કંઈ પણ આપી દો. મારાથી એની હાલત જોવાતી નથી. આ બિચારા કેટલા દુઃખી છે. મહાદેવ બોલ્યા, દેવી પાર્વતી, આ બંનેના ભાગ્યમાં અત્યારે અમીર બનવાનું લખ્યું જ નથી, તો એ અમીર કેવી રીતે બને? માં પાર્વતી બોલ્યા, મહાદેવ, આપણે તેને ધન આપીશું તો તેની ગરીબી દૂર થઈ જશે, તે અમીર બની જશે, સુખી થશે. તમે કૃપા કરીને એને ધન આપી દો ને, એનું દુઃખ મારાથી જોવાતું નથી. કૃપા કરી તેમની મદદ કરો પ્રભુ. મહાદેવ બોલ્યા કે દેવી પાર્વતી, હું તમારી ઈચ્છા અનુસાર તેમને ધન પ્રદાન કરી દઉં છું, પણ એ ધન એને મળશે કે નહીં એ તેના કર્મ પર નિર્ભર છે. પાર્વતીજીના કહેવાથી મહાદેવે સોનાની ભરેલી એક પોટલી રસ્તામાં મૂકી દીધી, જે રસ્તા ઉપર તે ચાલ્યા આવતા હતા.
પોટલીથી થોડે દૂર ઉર્મિલાની નજર એક આંધળા માણસ પર પડી. ઉર્મિલા તેના પતિને આશ્વાસન આપતા સમજાવતા કહે છે એનો પતિ ગરીબીથી દુઃખી હતો, માટે ઉર્મિલા તેના પતિને સમજાવે છે, સાંભળો જી, આપણે તો માત્ર ગરીબ જ છીએ એટલે દુઃખી છીએ, પણ જુઓ તમે, પેલો સામે એક માણસ જાય છે તે નેત્રહીન છે. એક વાત નથી સમજાતી કે આ નેત્રહીન આંધળા લોકો કેવી રીતે જીવન જીવતા હશે. આપણું તો ક્યારેય નસીબ પલટાઈ પણ શકે છે, પણ એનું દુઃખ કેવું છે, એને તો આંખો નથી, આંખો વગર શું કરવાનું બધું. આમ ઉર્મિલા કહે છે. ઉર્મિલાનો પતિ બોલ્યો કે હા હો ઉર્મિલા, તારી વાત તો સાચી છે, આ બિચારાને બહુ મુશ્કેલી પડતી હશે, કેવી રીતે જીવતા હશે. ચાલો આપણે પણ એકવાર નેત્રહીન થઈ આંધળા બનીને ચાલવાની કોશિશ તો કરીએ અને આપણે એ મહેસૂસ કરીએ કે આ લોકો કેવી રીતે જીવે છે. આમ વિચાર કરીને પછી આંખો બંધ કરીને બંને પતિ પત્ની હાથ પકડીને એકબીજાનો ચાલવા લાગ્યા. આંખો બંધ હતી અને ચાલતા હતા, એટલા માટે ભગવાને મૂકેલી સોના ભરેલી પોટલી એમને દેખાઈ નહીં અને રસ્તામાં જ બાજુમાં પડી રહી, અને એ બંને પોટલીની બાજુમાંથી નજીકથી જ નીકળી ગયા. ભગવાન શિવ બોલ્યા, જોયું ને દેવી પાર્વતી, આ ગરીબ પતિ પત્નીના ભાગ્યમાં અત્યારે ગરીબી જ લખી છે. આપણે થોડા દિવસ ધરતી પર રહીશું, અહીં આ મનુષ્યના રૂપમાં રહીને તમારા મનની બધી જ શંકાઓને હું દૂર કરવા માંગુ છું. ભગવાન શિવ અને દેવી પાર્વતીએ સાધારણ મનુષ્યનું રૂપ ધારણ કર્યું અને પતિ પત્નીના રૂપમાં એક ગામમાં રહેવા લાગ્યા. હવે સાંજનો સમય થયો એટલે દેવી પાર્વતીએ શિવજીને કહ્યું કે રસોઈની તૈયારી હવે હું શરૂ કરું. અહીં આ પૃથ્વી લોકમાં આવ્યા છીએ એટલે અહીંના નિયમોનું પાલન તો કરવું જ પડશે, માટે ભોજનની વ્યવસ્થા પણ કરવી પડશે. હું ચૂલો બનાવીને તૈયાર કરું છું, ત્યાં સુધી તમે ભોજન બનાવવાની સામગ્રી લઈ આવો. મા પાર્વતી ચૂલો બનાવવા માટે બહાર ગામમાં ઈંટો લેવા જાય છે. મા પાર્વતી કહે છે કે મારે ચૂલો બનાવવાની જરૂર છે, તો અહીં એક તૂટેલું મકાન છે, તેની તૂટેલી દિવાલ છે, એમાંથી ઈંટો લઈ લઉં, એનાથી મારો ચૂલો બનશે. મા પાર્વતીએ તે તૂટેલા મકાનમાંથી ઈંટો લઈ લીધી અને પછી ઘરે જઈને સરસ મજાનો ચૂલો બનાવી દીધો. પછી મહાદેવની વાટ જોઈને બેઠા હતા. એવામાં ભગવાન શંકર આવ્યા અને મા પાર્વતી બોલ્યા કે અરે તમે આવી ગયા, જુઓ મેં આ સરસ ચૂલો તૈયાર કરી દીધો છે. અરે તમે તો કઈ લઈને કેમ નથી આવ્યા, તમે તો ખાલી હાથે આવ્યા છો. સ્વામી, હવે ભોજન કેવી રીતે બનશે? મહાદેવ બોલ્યા કે દેવી પાર્વતી, હવે સામગ્રીની કોઈ જરૂર નથી, કારણ કે જે પ્રશ્નનો ઉત્તર તમે અહીં શોધવા આવ્યા હતા તે હવે તમને સ્વયં મળી ગયો છે. મા પાર્વતી કહે છે, હું કંઈ સમજી નહીં, મને મારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે, એ કેવી રીતે? મને કંઈ સમજાયું નહીં. મહાદેવ બોલ્યા, દેવી પાર્વતી, તમે એ જાણવા માંગતા હતા ને કે આ પૃથ્વી પર ગરીબ લોકો કેમ વધારે ગરીબ થાય છે, દુઃખી થાય છે, અને અમીર લોકોને દુઃખ કેમ નથી મળતું? તો તમે એ જણાવો મને પહેલાં કે તમે આ ચૂલો બનાવવા માટે ઈંટો ક્યાંથી લાવ્યા? મા પાર્વતી બોલ્યા, પ્રભુ, આ ગામમાં કેટલાય એવા ઘર છે જેની સ્થિતિ સારી નથી, તૂટેલા ફૂટેલા ઘર છે, તો મેં એક તૂટેલું ઘર હતું એમાં તૂટેલી દિવાલમાંથી ઈંટો નીકાળીને લઈ આવી. મહાદેવ બોલ્યા, આનો મતલબ એમ થયો દેવી પાર્વતી કે જે ઘર પહેલેથી જ ખરાબ અને તૂટેલું હતું તેને તમે વધારે ને વધારે ખરાબ કરી દીધું, જ્યારે તમે સારા ઘરની દિવાલમાંથી પણ ઈંટો લાવી શકતા હતા. મા પાર્વતી બોલ્યા, પ્રભુ, જે ઘર સારા અને સુંદર દેખાતા હતા તે ઘરના લોકોએ તેની દેખરેખ બહુ સારી રીતે રાખી હતી, માટે એ ઘર બહુ સુંદર હતા. એવા મને આ સુંદર ઘરને બગાડવાનું યોગ્ય ન લાગ્યું. મહાદેવ બોલ્યા, દેવી પાર્વતી, થોડા દિવસ પહેલાં જે તમે મને પ્રશ્ન પૂછ્યો હતો તેનો જવાબ આ છે. જે લોકોએ પોતાના જીવનને પોતાના સારા કર્મોથી સુંદર બનાવ્યા છે તેને દુઃખ કેવી રીતે પડે? આ સંસારમાં દરેક મનુષ્ય પોતાના કર્મનું જ ફળ મેળવે છે. બધાની પાસે બધું જ નથી હોતું. મનુષ્યના પાછલા જન્મનું કર્મ એમને આ જન્મમાં ભોગવવું પડે છે
અને જે તેના આ જન્મ અને આવનારા જન્મને સુખી બનાવવા માંગે છે તો તેમને પુણ્ય, દાન, ધર્મના કામ કરવા જોઈએ. એવા કામને કરતા રહેવું જોઈએ, સારા કર્મ કરતા રહેવું જોઈએ. ભગવાન શંકર પાર્વતીજીને કહી રહ્યા છે કે તમને યાદ છે તે દિવસે તમે એક નેત્રહીન વ્યક્તિને ચાલતા જતા જોયો હતો? મા પાર્વતી બોલ્યા, હા સ્વામી, મને યાદ છે. મહાદેવ બોલ્યા, જુઓ દેવી પાર્વતી, તેની પાસે ધન, દોલત, એશો આરામની કોઈ કમી નથી, પણ તેની આંખોનો ઈલાજ થઈ શકે તેમ નથી. આ તેના પાછલા જન્મના કર્મોનું ફળ ભોગવે છે. તે નેત્રહીન વ્યક્તિ એ એટલા માટે નેત્રહીન છે, તેને પાછલા જન્મમાં જાણી જોઈને એક નિર્દોષ વ્યક્તિની આંખો છીનવી લીધી હતી. આ માટે એ આ જન્મમાં નેત્રહીન બન્યો છે અને એણે કઈ સારા પુણ્ય કામ કઈ કર્યા હશે, માટે તેથી તે ધનવાન છે. મા પાર્વતીજી બોલ્યા કે એ બરાબર છે, ચાલો, પણ પેલા ગરીબ પતિ પત્ની સ્વામી? મહાદેવ બોલ્યા કે દેવી પાર્વતી, તે ગયા જન્મમાં પતિ પત્ની જે ગરીબ છે તે ગયા જન્મમાં ખૂબ એટલે અતિશય કંજૂસ શેઠ શેઠાણી હતા, જે ક્યારેય કોઈને દાન પુણ્ય કરતા નહીં, એક રૂપિયો પણ કોઈને દાન કરતા નહીં. માટે તેમને આ જન્મમાં ગરીબી અને દુઃખ મળ્યું છે. પણ જો તે સારા કર્મ કરે તો તેના આગળનું જીવન સુધરી શકે છે. આ પૃથ્વી પર કોઈ પણ મનુષ્ય સુખી નથી દેવી પાર્વતી. દરેક મનુષ્યને કોઈને કોઈ દુઃખ અને સમસ્યાઓ છે જ. મા પાર્વતી બોલ્યા તમને જવાબ મળી ગયા કે આ પૃથ્વી પર મનુષ્યને સુખી થવા માટે સારા કર્મ કરવા જોઈએ. શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે હવે તો તમને જવાબ મળી ગયા ને? મા પાર્વતીજી બોલ્યા, હા પ્રભુ, મને ખબર પડી કે આ પૃથ્વી પર જો કોઈ મનુષ્યને સુખી થવું છે તો તેને સારા કર્મ કરવા પડશે, જેથી તેમના ગયા જન્મના કર્મનું ફળ ભોગવવું ન પડે. મા પાર્વતીને તેમના પ્રશ્નનો જવાબ મળી ગયો એટલે શંકર પાર્વતીજી તેના રૂપમાં આવી ગયા અને કૈલાસ પર્વત પર પાછા ચાલ્યા ગયા. આ કથાનો સાર એ છે, આપણને શીખ મળે છે કે આપણે આપણા જીવનમાં સુખી થવું હોય તો સુખી થવા માટે સારા કર્મ કરવા જોઈએ. જો કર્મ સારા હશે તો આપણે અને આપણો પરિવાર સુખી જીવન જીવશું. જે કંઈ છે એ કર્મ પર નિર્ધારિત છે, સુખ કે દુઃખ. જો મિત્રો મારી આ વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.